ચાલો આપણે માપરમાં બેઠા છીએ તો માપરની ગણતરી કરીએ. આપણી નજર સામે કેટલા ગયા છે? હા, ગાંગજી ભાવડ, ખીમજી બાપા, ખીમજી સરકાર, મેઘજી બાપા, દામજી બાપા, એવા ખેરાજ બાપા, પછી હતા મોતીભાઈના તમારા કારુ બાપા, એ કેટલાય બાપા મારી નજર સામે છે. હા, લાલજી બાપા, એક બાપા હતા એ શ્રીમદજીનું કરતા હતા, એ બહુ વાંચન હતું એમનું. અને હા, રવજી બાપા, એનો એક દીકરો કે દીકરી દિવ્યાંગ હતા, જરાક ઓ હતા, લાલજી બાપા. એવા થોડા દાદા દાદી યાદ આવે. હા, કઈ ચાલ્યા ગયા, કેટલાની તો આપણને ખબર પણ નથી. આપણી ગેરહાજરીમાં કેટલા ગયા હશે? હા, આ તો હાજરીમાં ગયા, એના થોડા નામ મેં લીધા જે યાદ આવ્યા તે. ખીમજી બાપા, અહીંયા બાજુમાં એક હતા ખીમજી બાપા, આ મણિબેનના, એ કઈ ચાલ્યા ગયા, નજર પણ પડતી નથી. કઈ ચાલ્યા જશે, નજર પણ રડતી નથી. અહીંયા સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. હવે આજે કોઈ આપણને પૂછે કે સમ્રાટ સિકંદરને ક્યાં દફન કરવામાં આવ્યા હતા, તો શાયદ કબર હશે તો ઠીક છે, નહીં તો આ શાયર તો કહે છે કે અહીંયા સમ્રાટ સિકંદરની કબર પણ જડતી નથી. કંઈક સમ્રાટો ગયા, કોઈની કબર પણ નથી અને કોઈને ક્યાં બાળ્યા છે એનું કાંઈ જ નથી. આમ જોવા જઈએ આ અવસર પીણીમાં આ ભરત ક્ષેત્રમાં ચક્રવર્તીઓ થયા, ક્યાં દટાયા, ક્યાં એને બાળ્યા, ક્યાંય ખબર નથી. વાસુદેવો થઈ ગયા, બલદેવ થઈ ગયા, તીર્થંકરો થઈ ગયા. આ ભરત ક્ષેત્રમાં અવસર પીણીમાં 24 તીર્થંકરો થઈ ગયા. ક્યાંક તો એ નિર્વાણ પામ્યા હશે ને, તો અત્યારે આપણને અંદાજ છે કે સમેત શિખર પર આટલા નિર્વાણ પામ્યા છે, ફલાણા ઠેકાણે આ નિર્વાણ પામ્યા છે. બાકી કાંઈ પણ હસ્તી નથી. અમે જ્યારે સમેત શિખર રોકાયા હતા ત્યારે એક મહારાજ સંશોધન કરતા હતા. અમસ્તા સમજવા માટે કહું છું, શ્રદ્ધાને ડગાવવા માટે નહીં. દેરાવાસી મહારાજ હતા અને ત્યાંનો જે કઈ સરાગ જાતિમાં એ મહેનત કરી રહ્યા છે આજની તારીખે પણ. એમની સાથે થોડી મુલાકાત થઈ તો એ મહારાજ સાહેબે કીધું કે અત્યારે આપણે શ્રદ્ધાથી માનીએ છીએ કે આ સમેત શિખરમાં આટલા તીર્થંકરો નિર્વાણ પામ્યા છે, પણ સત્તાવાર માહિતી બિલકુલ નથી. આ બધું જે કહેવામાં આવે છે અંદાજિત કહેવામાં આવે છે. અને રુજુવાલિકા નદી, એ રુજુવાલિકા નદી અત્યારે તો નામેનું બીજું કાંઈક છે. એ રુજુવાલિકા નદીને કયે ઠેકાણે અને કયા ખેતરમાં કેવળ જ્ઞાન થયું એની કોઈ પણ સત્તાવાર માહિતી નથી. આ એક અંદાજ કાઢ્યો પૂર્વાચાર્યોએ અને રુજુવાલિકા મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયું એની સ્મૃતિમાં એક સ્થાન બનાવ્યું. જોકે આજે તો એકદમ વિકસિત સ્થાન થઈ ગયું છે, એકદમ સરસ મજાના ભવ્ય ડેરાસરો થઈ ગયા છે. પણ આ બધા અંદાજિત છે, એકદમ સત્તાવાર કોઈ પણ માહિતી નથી. તો સત્તાવાર માહિતી જો તીર્થંકરોની ન હોય તો આપણી સત્તાવાર માહિતી ક્યાં સુધી લોકો આપશે? હા, આ ભટ્ટરાજા છે, ચોપડા ખોલે, ભટ્ટરાજા ખોલે ને, તમારી પેઢીઓ તમને સંભળાવે, તમે માથું હલાવો, ખબર હોય કે ન હોય, ભટ્ટરાજા કહે એ હા સાચું હશે, માથું હલાવવું પડે. બાકી તો કઈ ચાલ્યા ગયા ખબર પણ નથી. કયા ગામોના કેટલાય લોકોને યાદ કરીએ. અને કંઈક બિચારા બિસ્તરા પોટલા બાંધીને તૈયારીમાં છે જવાની. કેટલા માટે રડવાનું, કેટલા માટે દુઃખી થવાનું, અને કેટલાઓ સાથે આપણને રાગ રાખવાનું, કેટલાઓ સાથે મોહ રાખવાનું. અહીંયા સમ્રાટ સિકંદરની કબર તો ઠીક, તીર્થંકરોના સ્થાન પણ જડતા નથી. તો અનિત્યાની શરીરાણી આપણા શરીર છે, જેટલાય શરીરો હોય, તીર્થંકરોના શરીર જ્યાં અજર અમર રહ્યા નથી ત્યાં આપણા શરીર ક્યાં અજર અમર રહે? અરે ભાગ્યશાળીઓ, આપણે નામ રાખવા માટે મહેનત કરીએ છીએ પણ તીર્થંકરોના નામ નથી રહ્યા. ખોટી છે મારી વાત? તીર્થંકરોના નામ નથી રહ્યા. હવે ત્યાં મારી અને તમારી શું તાકાત રહેલી છે? હા, કેટલા તીર્થંકરોને કેટલી 24 પસાર થઈ ગઈ. હા, અનંત 24 જીન નમું આપણે બોલીએ છીએ ને, 1 24 નહીં, 10 24 નહીં, 25 24 નહીં,
અનંત ચોવીસીઓ વહી ગઈ. હવે અનંત ચોવીસીઓ વહી, એમાં કેટલા 24 તીર્થંકરોના નામ આપણને ખબર છે? હા, અત્યારે આપણે જાણીએ છીએ આ જે 24 હતી એના નામ જાણીએ છીએ, અને કદાચ એની આગળની કોઈ 24 હશે અને એના નામ હશે તો હશે. છે તમારી પાસે? આ મહાવીર ભગવાન થયા 24 તીર્થંકર, એના નામ આપણને ખબર છે. પણ એ પહેલાં જે 24 થઈ એના નામ તમને ખબર છે? હશે તો ખરા ને? હવે હે શું? હા, બધાના નામ છે? જોઈ લેજો, તમે વાંચી લેજો. બધાના નામ હોય તો આપણે જરાક વાતમાં ફેરફાર કરી નાખીએ. હા, નહીં તો હા બરાબર છે. અને કેટલા છે તો અનંત ચોવીસીઓના થોડા નામ હોય કેવલ નાણીમાં. હે, કેવલ નાણી પણ કેટલી હોય? કેવલ નાણી 1 પાનાની, 2 પાનાની, 4 પાનાની, 25 પાનાની, 50 પાનાની. 1 પાનાની છે તો 1 પાનાની કેવલ નાણીમાં અનંત ચોવીસીના નામ ક્યાંથી આવે? સમાય? હા, ન સમાય. તો હું કહેવા એ માગું છું, શાયદ 2-4 ચોવીસીના નામ હોઈ શકે, પણ એ પછીની ચોવીસીઓ તો ઘણી પસાર થઈ ગઈ છે, એના કોઈ નામ નથી. તો માની લઈએ આપણે કે તીર્થંકરોના નામ જો રહેતા ન હોય તો મારા તમારા નામો ક્યાં રહેવાના છે? આ તો થોડી વાર માટે આપણે છોકરાઓની રમત રમીએ, ઢીંગલા ઢીંગલીની, કે આપણું નામ આપણે બેનરથી ખોલીએ, અનાવરણ કરીએ. હું મારું નામ લખેલું હોય તો જરા રાજી થાઉં કે વાહ, ફલાણા 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 નરેશ મુનિ, 2-5 પૂંછડા લગાડેલા હોય. હા, નરેશ મુનિની આગળ 2-4 પૂંછડા હોય. નરેશ મુનિ પોતાનું નામ વાંચે એટલે ખુશ થાય, પણ એ નરેશ મુનિને ખબર નથી કે તારી શું ભકારેલી છે, તારી શું તાકાત રહેલી છે. તીર્થંકરોના નામ જ્યાં અજર અમર રહ્યા નથી, ત્યાં સામાન્ય માણસના નામ ક્યાંથી અજર અમર રહે? અનિત્યાની શરીરાણી, આ બધું જ આ જગતમાં જેટલું છે તેટલું શું છે? કોઈ વસ્તુ નિત્ય નથી. આજે માપર અહીંયા કને બન્યું જ છે, કેટલાક વર્ષ પહેલાં બન્યું હશે, પછી એ માપર ખસતું જશે, યા તો ભવિષ્યમાં શું થઈ જશે? હા, ભવિષ્યમાં શું થશે? ઉથલ પાથલ તો થયા જ કરે છે દુનિયામાં, સતત ઉથલ પાથલ થયા કરે છે. જ્યાં દરિયો છે ત્યાં ગામ હોઈ શકે, અને જ્યાં ગામ હોય ત્યાં દરિયો હોઈ શકે. આમ સતત ફર્યા કરે છે. પૃથ્વી ફરી રહી છે. પૃથ્વી ફરે છે કે સ્થિર છે? પૃથ્વી ફરી રહી છે, તો આપણે સ્થિર ક્યાં રહેવાના છીએ? તો પહેલા મુદ્દા પર આપણે થોડી ચર્ચા કરી. ઉત્તરાદન સૂત્રના 10મા અધ્યયનના પહેલી ગાથામાં કહે છે, દુલહે ખલુ માનુષ્ય ભવે ચિરકાલેણ વિસબ પાણીનમ. આ એક ગાથા આપી કરી, અને એક બીજી ગાથા ઉત્તરાદન સૂત્રમાં કહે છે, ડૂમ પત્તયે પંડુયે જા નિવળઈ રાઈ ઘણાણ અચ્છય એવમ મણુણ્યા જીવિયમ સમયમ ગોયમ મા પમાય. આ પણ ઉત્તરાદન સૂત્રના 10મા અધ્યયનની ગાથા રહેલી છે. સંસ્કૃતમાં હોય ને તો એને શ્લોક કહેવાય, ગુજરાતીમાં કે પ્રાકૃતમાં હોય તો એને ગાથા કહેવાય. ખબર છે ને તમને? તો આગમોમાં જેટલું એ છે ને એને ગાથાઓ કહેવાય, શ્લોક ના કહેવાય. તો આ ગાથામાં શું કહે છે? આપણી જિંદગી કેવી છે, આપણી લાઈફ કેવી છે. અંગ્રેજીમાં પણ કહેવત છે કે લાઈફ ઇઝ બબલ. આપણી જિંદગી કેવી છે? પાણી માયલા પરપોટા જેવી છે. પરપોટો થાય, પરપોટો એટલે સમજીએ ને આપણે, ફોફીલો જાવ ને કચ્છીમાં, હા, ફોફીલો થઈએ ને ફોફીલો ફૂટીવે ને. અત્યારે આપણો ફોફીલો છે, આ અમુક ટાઈમ થશે એટલે ફોફીલો શું થઈ જશે? પરપોટો તૂટી જશે. આ પરપોટા જેવું કામ છે. ખબર નહીં, આ સિસ્ટમ આ શરીરમાં અજબ ગજબની છે. આ સિસ્ટમ એટલી શરીરમાં અજબ ગજબની છે. વચ્ચે હું વાત કરું, આજે હોસ્પિટલો આપણે જોઈએ છીએ ને આધુનિક, એમાં આ શરીરને ચેકઅપ કરવા માટે કરોડોના સાધનો રહેલા છે. હમણાં એક ડૉક્ટર સાહેબે અમને કીધું, મહારાજ શ્રી આ MRIની કિંમત આટલી છે. તો આ બધું સાંભળ્યા પછી મશીનોના કિંમત, મશીનોની પ્રાઇસ સાંભળ્યા પછી એમ વિચાર ક્યારેક આવે કે માણસને ચેકઅપ કરવા માટે આ મશીનોની કિંમત આટલી રહેલી હોય તો માણસની કિંમત કેટલી હશે? હા, આ લીવર ચેક કરવા માટે, આ ફલાણું ચેક કરવા માટે, આ ઢીકણું ચેક કરવા માટે કેટલાય મશીનો છે.
આપણા શરીરમાં સિસ્ટમો બહુ સરસ મજાની છે હો. સિસ્ટમો ગમે તેટલી સરસ મજાની હોય, પણ ફોફીલો ક્યારે ફૂટશે, બબલ ક્યારે ફૂટશે એની કાંઈ જ ખબર નથી. ડૂમપત્તાએ પંડુયે જા. મહાવીર ભગવાન કહે છે કે ઝાડ હોય એના પર પાંદડા ઉગે. શરૂમાં પાંદડા કેવા હોય? એકદમ કોમળ સરસ મજાના લાગે. પછી ધીરે ધીરે દરેક ચીજોને વય છે હો. ઉંમર દરેક ચીજોને લાગે છે. ઝાડને પણ વય લાગે છે. પાંદડા છે પહેલાં જ્યારે ઉગે ત્યારે બાળક જેવા હોય, નરમ સુંદર મજાના. પછી જુવાન થાય, પછી ધીરે ધીરે એમાં ફેરફાર થાય. આમ જોવા જઈએ તો પ્રતિક્ષણે ફેરફાર છે. આ જગતમાં પ્રતિક્ષણે બધું ફરી રહ્યું છે, આપણે જાણી શકતા નથી. પણ જ્ઞાની પુરુષો સૂક્ષ્મ જે આ પ્રોસેસ રહેલું છે એ જાણી શકે છે. આ જગતમાં એકે એક ચીજ એમાં પ્રતિક્ષણે શું થઈ રહ્યું છે? પરિવર્તન, પરિવર્તન, પરિવર્તન. તો જોઈ લો ઝાડ. મહાવીર ભગવાન કહે છે કે એ જ ઝાડ છે. એનું પાંદડું જ્યારે પાકે પછી શોષાય, સુકાયા પછી શું થાય? ડૂમપત્તયે પંડુયે જहाँ નીવડી રાઈ ગણા અચાય. જે પાકેલો પાંદડો હોય ઝાડ પર, એ પછી રાત્રિઓ ગણતો હોય, દિવસ ગણતો હોય, અને ગમે ત્યારે પવન વાય અને એ પાકેલું પાંદડું શું થઈ જાય? ટપ કરતાને નીચે પડે. બસ મહાવીર ભગવાન કહે છે એવમ મણુયાણ જીવ્યમ. આપણું જીવન કોના જેવું છે? એ ઝાડ પર પાકેલા પાંદડા જેવું છે. ગમે ત્યારે પવનનો સુસવાટો આવશે, કાળનો થપાટ લાગશે એટલે એ પાકેલું પાંદડું શું થઈ જશે? મહાવીર ભગવાન કહે છે જીવન સારું છે, જન્મ એકદમ ઊંચામાં ઊંચું છે, પણ ભરોસા પાત્ર નથી, વિશ્વાસ પાત્ર નથી, એની કોઈ જ ગેરંટી નથી. સમયમ ગોયમ માં પમાય. આવો સરસ મજાનો અવતાર મળ્યા પછી તું સમય માત્રનો પણ હે ગૌતમ પ્રમાદ ન કર. ગૌતમને નથી કીધું મહાવીરે. ગૌતમ પ્રમાદી હોય? હા, જેની પાસે 4 જ્ઞાન હોય એ પ્રમાદનું સેવન ન કરે, પણ સંબોધન કર્યું છે ગૌતમનું કે હે ગૌતમ તું સમય માત્રનો પ્રમાદ ન કર. કારણ કે જિંદગીનો કાંઈ જ ભરોસો નથી. કુસગે જ ઓસ બિંડુ થોવમ ચિઠ્ઠઈ લંબ માણે એવમ મણુયાણ જીવ્યમ સમયમ ગોયમ માપમાએ. કુસગે જ ઓસ બિંડુ આ પણ મહાવીર ભગવાન કહે છે, અને એ પણ ગૌતમ સ્વામીને કહે છે. કુસગે જ ઓસ બિંડુ. ઓસ એટલે ઝાકળ, જેમ કે પાંક અછી મેં માખ છું. સવારના પોરમાં એ ઝાકળનો બિંદુ કોઈક ઝાડના પાંદડા પર પડે, કેવો લાગે? કુસગે જ ઓસ બિંડુ થોવમ ચિઠ્ઠઈ લંબ માણે. જ્યારે એ બિંદુ ઝાડના પત્ર પર પડેલું હોય, પાન પર પડેલું હોય, પણ એનો કોઈ ગેરંટી નથી કે એ બિંદુ ટકવાનું છે. કુસગે જ ઓસ બિંદુ થોબમ ચિઠ્ઠઈ લંબ માણે. થોડી વાર રહે કે થોડી વાર રહે. એવમ મણુયાણ જીવ્યમ. આપણી જિંદગી કેવી છે? એ પાંદડા પર પડેલા ઝાકળના બિંદુ જેવી આપણી જિંદગી રહેલી છે. ક્યારે પવન વાય અને ક્યારે એ બિંદુ ખરી પડે કાંઈ ખબર ન પડે. પહેલાંના જમાનામાં શું કે આજના જમાનામાં શું, મોતે રૂખ નથી બદલી. શાયદ ઘણા લોકો કહે છે આજે બીમારીઓ બહુ વધી ગઈ છે. હોઈ શકે છે, નહીં તો બીમારીઓ વધેલી નથી. કારણ કે આપણા શરીરમાં આમે રોગો પડ્યા જ છે. કેટલા છે આપણા શરીરમાં રોગો? પાંજે શરીર મેં बीमारियों कितरियों? पांचे शरीर में रोमराय यही कितना ही रोमराय? 3.5 करोड़ रोमराय से 3.5 करोड़ रोमराय. दरेक रोमराय पर 2.5 रोग रहेला છે. 2.5 रोग 3.5 करोड़ रोमराय. तो टोटल अपना शरीर में रोगों केटला? अंदाजे अपना शरीर में 7 करोड़ रोगों रहेला છે. बोलो 7 करोड़. ક્યાં સુધી એ બધા રોગો દબાયેલા પડ્યા છે? જ્યાં સુધી સાતા વેદનીય કર્મનો ઉદય છે
ત્યાં સુધી એ બધા રોગો દબાયેલા પડ્યા છે. જેવો અસાતા વેદનીય કર્મ માથું ઉચકે એટલે આપણે ન ધારેલા રોગો હોય એ શરીરમાં શું થાય? ઉભરે, બહાર આવે. આપણે એક હોસ્પિટલની મુલાકાત લઈએ, મોટી મોટી હોસ્પિટલોની મુલાકાત લઈએ તો એ હોસ્પિટલોમાં સવારથી લઈ કરી અને સાંજ સુધી માણસો કેટલા ઉભરાય છે. કેવી કેવી બીમારીઓ, જાત જાતની બીમારીઓ, ભાત ભાતની બીમારીઓ. એટલે આપણો આ આખો શરીર છે ને શેનો ઘર છે? આપણો શરીર બીમારીઓનો ઘર જ છે. આમ તો કર્મિયાની કોથળી કહેવાય. આપણો શરીર છે એ કર્મિયાની કોથળી જ છે. તો આપણે પહેલાં શ્લોકની પહેલાં ચરણ પર વિચારીએ છીએ અનિત્યાની શરીરાણી. બીજા ચરણ પણ આપણે વિચારીએ વૈભવો નહીં શાશ્વત. આ જગતમાં જેટલા વૈભવ રહેલા છે કોઈ શાશ્વત નથી. ચાહે ચક્રવર્તી પાસે વૈભવ રહેલા હોય, 6 ખંડાધિપતિ પાસે વૈભવ રહેલા હોય, ત્રિખંડાધિપતિ પાસે વૈભવ રહેલા હોય કે એકાદ રાજ્યના વૈભવશાળી રાજા રહેલા હોય, પણ કોઈના વૈભવ આજ સુધીમાં ટક્યા નથી. આયારામ ગયારામ, આયારામ ગયારામ ચાલુ જ પડ્યું છે. શાયદ ઉસી કા નામ હી હૈ દુનિયા, शायद उसी का नाम ही है दुनिया. कोई आ रहा है, कोई जा रहा है, कोई आ रहा है, कोई जा रहा है. इधर एक दुल्हा घोड़े पे चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. इधर एक दुल्हा नानजी भाई घोड़े पे चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. शायद उसी का नाम ही है दुनिया. इधर आह है, इधर आह है, उधर ठंडी हवा है. इधर आह है, उधर ठंडी हवा है. शायद उसी का नाम ही है दुनिया. કાલે અમને 2 સમાચાર મળ્યા. એક લેરચંદભાઈના સમાચાર મળ્યા, બીજા એક સમાચાર મળ્યા કે મારા સાહેબ અમે અમારા લાલિયાની ચાંદલા વિધિ કરી છે. એક ખુશીના સમાચાર, એક ગમના સમાચાર. આ સંસારમાં આવું જ છે. इधर एक दुल्हा घोड़े पे चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. एक बाजू चांदला विधिओ थती होय, एक बाजू लग्नना सरस मजाना संगीत वागता होय, અને બીજી તરફ ક્યાંક નનામીઓ ઉપડતી હોય, ક્યાંક જનાજા ઉપડતા હોય, ક્યાંક રામ બોલો ભાઈ રામ બોલો થતું હોય, ક્યાંક બોલાતું હોય જય મહાવીર, અને ક્યાંક એને મરસિયા ગવાતા હોય. જનાજા જ્યારે ઉપડે ને, જનાજો અમે તો એકાદ વખત સાંભળ્યું છે, નરી નજરે જોયું છે. જનાજામાં એ લોકો ગીત ગાય, એને તો બીજું એ લોકો કહેતા હશે, પણ એટલા ગીત કરુણ હોય, એટલા કરુણ રહેલા હોય, અને મર્મથી ભરેલા એ ગીતો રહેલા હોય. એ સરસ મજાના ગીતો ગાતા એક તાલમાં, એક સાથે બધા માણસો જનાજાની કાંધો લોકો બદલાવતા રહેતા હોય અને ગીતો પણ ગાવાના ચાલુ રહે. એટલી સિસ્ટમ સરસ મજાની, ક્યાં હોવા નહીં, ગોકીરો નહીં, રડવાનું કૂટવાનું કાંઈ જ નહીં. સરસ રીતે સિસ્ટમ સાથે એ જનાજાને કબ્રસ્તાનમાં લઈ જતા હોય છે. મૂળ મુદ્દા પર આવી જાઉં કે આ દુનિયા રહેલી છે, આ સંસાર રહેલો છે. એક બાજુ સરસ મજાના લગ્ન થઈ રહ્યા છે અને બીજી તરફ રોકકળ થઈ રહી છે. વૈભવો નહીં શાશ્વત. આ દુનિયામાં વૈભવ કોઈ શાશ્વત નથી. નિત્યમ સનિહિતો મૃત્યુ. ત્રીજી વાત કરે છે, મરણ રોજે રોજ આપણી નજીકમાં આવે છે. રોજે રોજ મરણ આપણી નજીકમાં આવે છે. આવે છે કે નથી આવતો?